નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને નવા વર્ષની મોટી ભેટ તો ડીએમાં 5% સુધીનો વધારો થવાની શક્યતા છે। જી હા દોસ્તો, નવા વર્ષ 2026ની શરૂઆતની સાથે જ કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે સારા સમાચાર મળવાની શક્યતાઓ વધી ગઈ છે। તો મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં આગામી વધારાને લઈને ગણતરીઓ શરૂ થઈ ચૂકી છે। તો શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા નવેમ્બર 2025 માટે જાહેર કરાયેલા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPI ના આંકડા અનુસાર 148.2 ઉપર પહોંચ્યો છે, જે પગાર વધારા માટે સકારાત્મક સંકેતો છે। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર સમિતિમાં પીએમ મોદી 11મી તારીખે કરશે ઉદ્ઘાટન। જ્યાં દોસ્તો, રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 55 એકરમાં ફેલાયેલી વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું પીએમ નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીએ ઉદ્ઘાટન કરશે। તો આ ભવ્ય આયોજનમાં 6 એક્ઝિબિશન ડોમ પણ તૈયાર કરાયા છે, જેમાં 350 વિદેશી ડેલિગેટ્સ સહિત 5000થી વધારે ઉદ્યોગપતિઓ ભાગ લેશે। જ્યારે આ સમિટમાં એમએસએમઈ તેમજ હેન્ડીક્રાફ્ટ માટે ખાસ 4400 સ્ક્વેર મીટરની જગ્યા પણ ફાળવવામાં આવી છે। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। બગદાણાના નવનીત બાલદિયા ઉપર હુમલા કરનાર આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે, તેમજ તમામ આરોપીઓને એસઆઈટીએ કોર્ટમાં હાજર કર્યા છે। જ્યાં દોસ્તો, બગદાણાના આગેવાન નવનીત બાલદિયા ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને જે બાદ આ મામલે નવનીત બાલદિયાએ માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર ઉપર આ હુમલો કરાવ્યો હોવાનો આરોપ લગાવ્યા છે। જે બાદ આ મામલે ગુજરાતના કોળી સમાજ સતત વિરોધ કરી રહ્યા છે। તો આ મામલે એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે, તેમજ ગઈકાલે એસઆઈટીની ટીમે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, તેમજ રિમાન્ડની પણ માંગણી કરવામાં આવી હતી। તો દોસ્તો, તેના વિશે વિગતવાર વાત કરવામાં આવે તો બગદાણાના સેવક નવનીતભાઈ બાલદરિયાને મારવાના મામલાને લઈને મોટી માહિતી સામે આવી છે। તો ગઈકાલે મહુવા કોર્ટ સમક્ષ એસઆઈટીની ટીમે 8 આરોપીઓના ફર્ધર રિમાન્ડની મંજૂરી માંગણી કરી હતી, જેમાં કોર્ટે ગઈકાલે 8 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તેમજ નવનીત બાલદિયા કેસમાં વધુ એક કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં જૂની આઈપીસી 120ની કલમ ઉમેરો કરવામાં આવ્યો છે। તો આ તમામ આરોપીઓના સોમવારે સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તો હવે જેલમાંથી એસઆઈટીની ટીમ તમામ આરોપીઓનો કબજો લેવા માટે વધુ તપાસ હાથ ધરશે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રાજપીપળામાં મંદિરના મહારાજના રૂમમાંથી 40થી વધારે વાઘના ચામડા તેમજ નખ મળ્યા। જ્યાં દોસ્તો, નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલા ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી 40થી વધારે વાઘના ચામડા તેમજ નખ મળ્યાના કિસ્સો સામે આવ્યો છે। તો આ મામલે મંદિરના ટ્રસ્ટી દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી। તો રેન્જ ફોરેસ્ટ ઓફિસર જિજ્ઞેશ સોની તેમજ તેમની ટીમ દ્વારા મંદિર ખાતે જઈને તપાસ કરી હતી। તો તપાસમાં 37 આખા વાઘના ચામડા તેમજ 4 ચામડાના ટુકડા તેમજ 133 જેટલા વાઘના નખ મળી આવ્યા છે। તો ફોરેસ્ટ વિભાગે શંકાસ્પદ લાગતા તેને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં પણ આવ્યા છે। ત્યાર પછી દોસ્તો, આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। સોલાર સિસ્ટમ પેનલ લગાવવાના હોય તો બંધ રાખજો। જ્યાં દોસ્તો, ગુજરાતમાં હવે સૌર ઉર્જાના વિકલ્પ તરીકે રૂફટોપ પવનચક્કી લોકપ્રિય થઈ રહી છે। તો સોલાર પેનલ માત્ર દિવસ દરમિયાન વીજળી ઉત્પન્ન કરે છે, જ્યારે આ નાની પવનચક્કીઓ રાત્રે પણ સતત પાવર જનરેટ કરી શકે છે। તો ઓછી જગ્યામાં વધારે વીજળી આપતી આ ટેકનોલોજી ગુજરાતી પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। તો સોલાર સિસ્ટમની સરખામણી તેની કિંમત ઓછી છે અને તેના ફાયદા પણ 4 ગણા વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ઇન્કમ ટેક્સમાં મળી શકે છે મોટી રાહત. જ્યાં દોસ્તો બજેટ 2026માં મધ્યમ વર્ગ માટે ટેક્સમાં રાહતની શક્યતા છે. તો ટેક્સ ફ્રી આવકની મર્યાદા ₹13 લાખથી વધારીને ₹15 લાખ થઈ શકે છે. તો નવા ટેક્સ રેજીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન ₹75,000થી ₹1 લાખ થઈ શકે છે. તો જૂના રેજીમમાં સેક્શન 80C ની મર્યાદા ₹1.5 લાખથી ₹2 લાખ કે તે 2.5 લાખ તેમજ સેક્શન 80D માં ₹25,000થી ₹50,000 થઈ શકે છે. તો NPSમાં પણ વધારે ટેક્સ લાભ તેમજ LTCG પર મુક્તિ મર્યાદા ₹1.25 લાખથી વધારીને ₹1.5 લાખ કે 2 લાખ થઈ શકે છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. 11મી જાન્યુઆરીએ ભવ્ય આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે. જ્યાં દોસ્તો ઐતિહાસિક નગરી વડનગરમાં આગામી ઉત્તરાયણ પર્વ પૂર્વે દર વર્ષની જેમ પરંપરા અનુસાર આ વર્ષે પણ ભવ્ય પતંગોત્સવનું આયોજન થયું છે. તો 11મી જાન્યુઆરી રવિવારે વડનગરના આકાશમાં દેશ અને વિદેશના પતંગબાજો પોતાની કળા પ્રદર્શિત કરશે. તો આ સિવાય અધિક કલેક્ટર જે.કે. જેગોડાએ પણ જણાવ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં 100થી વધારે પતંગબાજો ભાગ લેશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. મકાનોની સ્ટેમ્પ ડ્યુટીમાં રજીસ્ટ્રેશનમાં કરવામાં આવતો ચાર્જ નાબૂદ કરાશે. જ્યાં દોસ્તો શહેરોમાં સસ્તા મકાનો ઉપલબ્ધ બનાવવા માટે બહુમુખી વ્યૂહરચનાઓ ઘડી છે. જેમાં ખાલી પડેલા 1 કરોડ મકાનો બજારમાં લાવવા માટે મોડલ ટેનન્સી એક્ટનો ઝડપથી અમલ થઈ રહ્યો છે. તો ભારતની શહેરી વસ્તી જે 2021માં લગભગ 50 કરોડ હતી તે 2050 સુધીમાં વધીને 85 કરોડ થવાની અપેક્ષા છે. તો રિપોર્ટ્સ અનુસાર રિયલ એસ્ટેટ સેક્ટરનું ભારતની જીડીપીમાં યોગદાન 2021ના 7%થી વધીને 2050 સુધીમાં 13% થવાની શક્યતાઓ છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં ખેડૂતોનું વિરાટ આંદોલન મોકૂફ થયું. તો 12 જેટલી માંગણીઓ પર સરકારે મારી મોહર. જ્યાં દોસ્તો ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. તો આગામી 12 તારીખે ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગર ખાતે યોજાનાર આંદોલન હવે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. તો આ અંગેની સત્તાવાર રીતે જાહેરાત કિસાન સંઘના મહામંત્રી R.K. પટેલ કરી છે. તો દોસ્તો આ અંગે વિગતવાર વાત કરવામાં આવે તો જેમાં 70,000 ખેડૂતો એકઠા થવાના હતા. તો ભારતીય કિસાન સંઘે ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે સરકાર સામે બાયો ચડાવી હતી અને ચલો ગાંધીનગરના નામે મહાત્મા મંદિર પાસે એક વિશાળ સંમેલનનું પણ આયોજન થયું હતું. તો આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી અંદાજે 70,000 કરતા વધારે ખેડૂતો એકઠા થવાના હતા. જોકે કિસાન સંઘનું આ આંદોલન મોકૂફ થવા પાછળનું મુખ્ય કારણ સરકાર સાથેની સફળ મંત્રણા તેમજ સુરક્ષા વ્યવસ્થા હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાહનો પરનો QR કોડ અકસ્માતમાં બચાવશે જીવ. જ્યાં દોસ્તો સુરતના યુવાને ઇકો ભારત સ્ટાર્ટઅપ દ્વારા વાહનો માટેનો સ્માર્ટ QR કોડ વિકસાવ્યો છે. તો અકસ્માત સમયે આ કોડ સ્કેન કરતા જ વાહન ચાલકોનું બ્લડ ગ્રુપ તેમજ ઇમરજન્સી કોન્ટેક્ટ જેવી વિગતો તાત્કાલિક મળી જશે. તો ડેટા પ્રાઇવસી જાળવીને આ સિસ્ટમ કોલર તેમજ રિસીવરના બંનેના નંબરો ગુપ્ત રાખશે. તો માત્ર ₹1.5 માસિક ખર્ચે મળતી આ સેવા 26 રાજ્યોમાં કાર્યરત છે, જે અકસ્માતમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ભારત અને અમેરિકાના સંબંધો ઉપર વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા. જ્યાં દોસ્તો વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મહત્વની માહિતી આપી છે કે વર્ષ 2025માં PM મોદી અને ટ્રમ્પ વચ્ચે 8 વખત વાતચીત થઈ હતી. તો બંને દેશો વચ્ચે વ્યાપાર સમજૂતી માટેના પ્રયાસો સતત ચાલુ છે. તો ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ અમેરિકાના 500%ના ટેરિફ ધરાવતા પ્રસ્તાવિત બિલ ઉપર નજર રાખી રહ્યા છે. તો ઉર્જા ક્ષેત્રે ભારત પોતાના નિર્ણય લેવા માટે સ્વતંત્ર રહેશે.
તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। પીએફની પગાર લિમિટ 25 થી 30,000 કરવાની સરકારની તૈયારીઓ, તો ફાયદો થશે કે નુકસાન તે અંગેના સમાચારની વિગતવાર વાત કરવામાં આવે તો દેશમાં લાખો પીએફના ખાતાધારકો છે, તો હવે આ કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે, જેમાં સરકાર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઇપફો હેઠળ પગાર મર્યાદા વધારવાની તૈયારીઓ કરી રહી છે। તો હાલમાં પીએફ યોગદાન માટે મહત્તમ પગાર મર્યાદા ₹15,000ની છે, જે સપ્ટેમ્બર 2014માં નક્કી કરવામાં આવી હતી। જો કે હવે આ મર્યાદા ₹25,000 થી ₹30,000 સુધી વધારવાની યોજના છે। તો આના વિશે દોસ્તો વિગતવાર વાત કરીએ તો આનો અર્થ એ થયો છે કે ઉચ્ચ પગાર ધરાવતા કર્મચારીઓને પણ મોટા પીએફ યોગદાનને પાત્ર બનશે। તો અહેવાલો અનુસાર વધતી જતી ફુગાવા, પગાર માળખાની ફેરફારો તેમજ સામાજિક સુરક્ષાને વધારે મજબૂત બનાવવા માટે આ પગલું લેવામાં આવી શકે છે। જો આ અમલમાં મૂકવામાં આવે છે તો આ ફેરફાર લાખો નોકરી કરતા લોકોને પણ બચત, પેન્શન તેમજ ઘરે લઈ જવાના પગાર ઉપર તેની અસર કરશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, અમદાવાદની હવા બની ઝેરી, તો હેબતપુરમાં AQI 449 પહોંચતા હાહાકાર મચ્યો છે। જ્યાં દોસ્તો અમદાવાદમાં હવાનું પ્રદૂષણ વધ્યું છે તેમજ ઘણા વિસ્તારોમાં AQI 200 થી ઉપર પહોંચ્યો છે। તો હેબતપુરમાં 449 AQI છે, જ્યારે થલતેજમાં સૌથી ખરાબ સ્થિતિ જોવા મળી છે। તો અન્ય વિસ્તારોમાં ઇસ્કોનમાં 302 AQI, સરખેજમાં 276 AQI, ગુરુકુળમાં 281 AQI સહિત અનેક જગ્યાએ પ્રદૂષણ ભયજનક સપાટીએ પહોંચ્યું છે। તો દિલ્હી પછી અમદાવાદની હવા ઝેરી બની છે, તો નાગરિકોને માસ્ક પહેરવાની પણ સલાહ અપાઈ રહી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો લાલુ યાદવનો આખો પરિવાર ફસાયો। જ્યાં દોસ્તો દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લેન્ડ ફોર જોબ કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી તેમજ તેજસ્વી યાદવ સહિત 41 લોકો સામે આરોપો નક્કી કરવાના આદેશો આપ્યો છે। તો કોર્ટે અવલોકન કર્યું છે કે લાલુ પરિવારે રેલવે મંત્રાલયનો ઉપયોગ ક્રિમિનલ સિન્ડિકેટની જેમ કર્યો હતો। જો કે પુરાવાના અભાવે 52 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। તો રેલવેમાં નોકરીના બદલે જમીન હડપવાના આ કેસમાં હવે ટ્રાયલ શરૂ થશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે શેર બજાર લાલ નિશાનમાં બંધ થયું, જેમાં સેન્સેક્સ 780 પોઈન્ટ તેમજ નિફ્ટી 263 પોઈન્ટ તૂટ્યા છે। તો રોકાણકારોના ₹7.7 લાખ કરોડ સાફ થયા છે। જ્યાં દોસ્તો વેનેઝુએલા ઉપર પોતાનો કબજો જમાવીને અમેરિકા હવે ગ્રીનલેન્ડને કબજો કરવાની તૈયારી કરી રહ્યા છે અને એક પ્રકારે ચાઇના, રશિયા સહિતને ભીસમાં લેવાનો વ્યૂહ પણ ઘડી રહ્યું હોય છે। તેમજ ચાઇના પણ તાઇવાનને કબજો કરવાની દિશામાં આગળ વધવાની તેમજ આ ડેવલપમેન્ટ વિશ્વને ત્રીજું વિશ્વયુદ્ધ તરફ દોરી જવાનું જોખમ પણ સ્પષ્ટ જોવાઈ રહ્યું છે। તો વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારમાં પણ સતત ત્રીજા દિવસે સાર્વત્રિક ગાબડા પડ્યા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। 2 દિવસથી રાજકોટ તેમજ આસપાસના જિલ્લાઓમાં ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે। તો રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 11 થી 14 જેટલા ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે। તો જાણો તેની પાછળનું કારણ શું હોઈ શકે છે। તો રાજકોટ જિલ્લાના જેતપુર તેમજ ગોંડલ પંથકમાં આસપાસના વિસ્તારોમાં ગુરુવાર સાંજથી લઈને સવાર સુધીમાં સતત ભૂકંપના આંચકાઓ અનુભવાતા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી। તો ગુરુવારે સાંજે પ્રથમ આંચકો નોંધાયા બાદ વહેલી સવાર સુધીમાં 1.5 કલાકમાં ગાળામાં 6 જેટલા આંચકાઓ અનુભવાયા હતા। તો સદનસીબે કોઈ પણ જાનહાનિ કે મોટી નુકસાનીના સમાચાર મળ્યા નથી। તો અત્યાર સુધીમાં 11 થી લઈને 14 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો પહેલા ગોળી મારીશું અને પછી જ વાત કરીશું। જ્યાં દોસ્તો ગ્રીનલેન્ડ હસ્તગત કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના પ્લાન સામે ડેનમાર્કે અત્યંત કડક વલણ અપનાવ્યું છે। જેમાં ડેનમાર્કના રક્ષા મંત્રાલયે ચેતવણી આપી છે કે જો અમેરિકા આક્રમણ કરશે તો તેઓ પણ સવાલ પૂછતા પહેલા ગોળી મારશે। તો વ્હાઇટ હાઉસે સૈન્ય બળના ઉપયોગના સંકેતો આપ્યા બાદ ફ્રાન્સ, બ્રિટન અને કેનેડાએ પણ ડેનમાર્કને સમર્થન જાહેર કર્યું છે। જો કે અમેરિકાએ ખરીદીના વિકલ્પ પણ ધ્યાન કેન્દ્રિત હોવાનું જણાવીને તણાવ ઘટાડવાના પ્રયાસો કર્યા હતા।
તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સ્પેસ સ્ટેશનના મિશનને અધવચ્ચે અટવાયું। જ્યાં દોસ્તો અવકાશયાત્રીની તબિયત લથડતા નાસાએ ઇતિહાસમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનનું મિશન અધવચ્ચે અટકાવ્યું છે। તો ઓગસ્ટ 2025માં ગયેલા ક્રૂ 11ના 4 સભ્યોને સમય પહેલા જ પૃથ્વી ઉપર પરત લાવવામાં આવશે। તો આ મેડિકલ ઇમરજન્સીના કારણે વર્ષ 2026નો પ્રથમ સ્પેસ વોક પણ રદ કરાયો છે। તો નાસાએ સુરક્ષાના કારણોસર બીમાર અવકાશયાત્રીનું નામ જાહેર કર્યું નથી। તો હવે સ્પેસ સ્ટેશન ઉપર માત્ર 3 સભ્યો જ રહેશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગુજરાતમાં કોળી પાવરનો ઉદય શરૂ થયો। જી હા દોસ્તો, ગુજરાતમાં કોળી સમાજ સૌથી મોટો જ્ઞાતિ સમૂહ છે જે રાજ્યની વસ્તીના આશરે 24% હિસ્સો ધરાવે છે। તો આ સમાજ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં પ્રભુત્વ ધરાવે છે તેમજ અનેક વિધાનસભા બેઠકો ઉપર પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે। તો તળપદા, સુવાળિયા તેમજ જેવી વિવિધ પેટા જ્ઞાતિઓમાં વહેંચાયેલા હોવાથી રાજકીય એકતા અભાવે છે। તો તાજેતરમાં બગદાણા ઘટનાને કારણે સમાજમાં જાગૃતિ આવી છે તેમજ કોળી પાવર દાખવવા માટે સંગઠિત થવાના પ્રયાસો પણ તેજ બન્યા છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। વ્હાઇટ હાઉસની મોટી ઓફર। તો ભારત અમેરિકી નિયંત્રણ હેઠળ વેનેઝુએલાનો ઓઇલ ખરીદી શકશે। જ્યાં દોસ્તો રશિયા અને યુક્રેન તેમજ મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ભારતની ઉર્જા સુરક્ષા માટે એક મહત્વનો માર્ગ ખુલ્યો છે। તો અમેરિકાના વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી છે કે એક નવા કંટ્રોલ્ડ ફ્રેમવર્ક હેઠળ ભારત વેનેઝુએલાના પાસેથી ઓઇલ ખરીદી શકશે। તો આ સમગ્ર પ્રક્રિયા અમેરિકાના કડક નિયંત્રણ હેઠળ રહેશે। અમેરિકાના ઉર્જા મંત્રી ક્રિસ્ટોફર રાઇટે વેનેઝુએલાના ઓઇલ ટ્રેડ અંગેની નવી નીતિ સ્પષ્ટ કરતા જણાવ્યું કે વેનેઝુએલાનું ઓઇલ હવે ફરીથી વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ થશે, પરંતુ આ સમગ્ર પ્રક્રિયા અમેરિકાના કડક નિયમો તેમજ દેખરેખ હેઠળ રહેશે। તો આ નવી વ્યવસ્થા અનુસાર ઓઇલના વેચાણથી પ્રાપ્ત થતી તમામ આવક અમેરિકા નિયંત્રણમાં રહેશે, જેથી નાણાકીય વ્યવહારો પર સંપૂર્ણ અંકુશ રાખી શકાય। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ટ્રમ્પની ધમકી વચ્ચે શેરબજારમાં હાહાકાર। તો 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટથી વધુનો કડાકો। જ્યાં દોસ્તો ભારતીય શેરબજારમાં છેલ્લા 5 ટ્રેડિંગ દિવસથી સતત દબાણ હેઠળ છે। તો વૈશ્વિક બજાર અંગે વધતી જતી અનિશ્ચિતતા, વોશિંગ્ટનમાં બદલાતા રાજકીય ઘટનાક્રમ અને ભૂ રાજકીય તણાવના કારણે રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતા નબળી પડી છે। તો પરિણામે છેલ્લા 5 દિવસમાં BSE સેન્સેક્સ 2100 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો છે, જેમાં 2 જાન્યુઆરીએ સેન્સેક્સ 85,762 ઉપર બંધ થયો હતો, પરંતુ શુક્રવારે તે ઇન્ડેક્સ 83,506 ઉપર ટ્રેડ કરી રહ્યો છે। તો આ જ રીતે નિફ્ટી ઉપર પણ દબાણ હેઠળ આવ્યો છે, જેમાં તે 25,700 ની નીચી સપાટીએ સરકી ગયો છે। ત્યાર પછીનું બીજું કારણ રૂપિયામાં ઘટાડો છે। તો આ બધાની વચ્ચે ભારતીય રૂપિયાના નબળા પડવાથી રોકાણકારોની ચિંતામાં પણ વધારો થયો છે। તો ગયા વર્ષે લગભગ 4% ઘટાડા પછી રૂપિયો હવે ડોલર સામે 91ના આંકને પાર કરી ગયો છે। તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા મર્યાદિત હસ્તક્ષેપ છતાં પણ ચલણમાં સતત ઘટાડો એ વિદેશી મૂડી પ્રવાહ તેમજ બજાર સ્થિરતા ઉપર પ્રશ્નો ઊભા કર્યા છે। તો આ પરિણામે પરિબળોના કારણે ભારતીય શેર બજારમાં હાલમાં દબાણ હેઠળ છે।